સુરતમાં સુમોલ ડેરીના ડિરેક્ટોરેટ વચ્ચેના વિવાદને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો છે। વાયરલ થયેલા ઓડિયો ક્લિપના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરાયો। 4 ડિરેક્ટોરેટ નિવેદન માટે બોલાવ્યા છે, તો આ સાથે જ આ દરમિયાન ડિરેક્ટોરેટ ભરત પટેલે મીડિયા સમક્ષ ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે। તો આ સાથે જ આ મામલે પૂર્વ મંત્રી કાંતિ ગામિત તેમજ પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત અને ભરત પટેલ તેમજ રેશા ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે। તો સુમોલ ડેરીના ડિરેક્ટરો વચ્ચેના વિવાદને લઈને તપાસનો દોર શરૂ કરાયો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓડિયો મામલે તપાસ હાથ ધરાઈ છે। આ 4 ડિરેક્ટરોએ નિવેદન માટે બોલાવ્યા છે। કોઈ એમડીએ અરજી કરેલી છે કે આ બોર્ડની મીટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે। અમે 4 જણ છીએ, કાંતિભાઈ ગામિત, સુનિલભાઈ ગામિત, રેછાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ એટલાઓને આજે અહીંયા બોલાવેલા છે। એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે લાવીને જવાબ આપવાના છે। અત્યારે અમે રેલી નીકળેલી હતી, એમાં અમે 4 જણ હતા, એટલા માટે અમારા નામ આવેલા છે।